ગુજરાતીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે, કારણ કે હવે લાંચમાં પણ ઈએમઆઈની સુવિધા ઉપલબ્ધ થઈ છે. આ મારે એટલા માટે કહેવું પડે છે, કારણ કે હપ્તે હપ્તે લાંચ લેનારા અધિકારીની ધરપકડ કરવામાં આવી છે. વિગતે વાત કરીએ પંચમહાલના કાલોલમાં પકડાયેલા સર્કલ ઓફિસરની, કે જેમણે 1 લાખ રૂપિયાની લાંચ માગી અને રાહત પણ આપી, અને એ રાહત આપ્યા બાદ તેઓ ભરવાઈ પણ ગયા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં ભ્રષ્ટાચારનો બોરિંગ ભરડો લઈ ગયો છે. આ કહીએ તો હવે આપણને અસર ન થાય, કારણ કે આપણે રૂટીનમાં ભ્રષ્ટાચારને ફેસ કરવા લાગીએ છીએ. ત્યારે એન્ટી કરપ્શન બ્યુરો પણ તેમની કામગીરી સારી રીતે કરે છે. એન્ટી કરપ્શન બ્યુરો ફરિયાદ મળે એટલે ટ્રેપ ગોઠવે છે અથવા તો ડિકોય કરે છે, અને આ લાંચિયા અધિકારી કે પોલીસ કર્મચારી કે પછી સરકારની સિસ્ટમમાં બેઠેલા કોઈ પણ લાંચિયાની ધરપકડ થાય છે. પરંતુ હવે નવું શરૂ થયું હોય ગુજરાતમાં તેવું લાગે છે, અને તેનાથી કદાચ ગુજરાતમાં લાંચ આપતા લોકોને રાહત પણ મળી શકે, કારણ કે એક નવી સિસ્ટમ શરૂ થઈ છે જેમાં લાંચના હપ્તા કરી આપવામાં આવે છે, એટલે કે ઈએમઆઈ. ઘટના કંઈક એવી છે, પંચમહાલના કાલોલમાં નાયબ મામલતદાર સર્કલ ઓફિસર રાકેશ કુમાર કચ્છનાભાઈ સુથારિયાની ધરપકડ એસીબીએ કરી છે. એસીબીના ટ્રેપિંગ અધિકારી આરબી પ્રજાપતિને માહિતી મળે છે. તેમને એક જાગૃત નાગરિક ફરિયાદ આપે છે કે તેમના કામ માટે 1 લાખ રૂપિયાની લાંચ આરોપી નાયબ મામલતદાર રાકેશભાઈ દ્વારા કરવામાં આવી રહી છે. તેઓ લાંચ આપવા ઈચ્છતા નથી, અને એન્ટી કરપ્શન બ્યુરોનું કામ શરૂ થયું, અને એન્ટી કરપ્શન બ્યુરોએ ટ્રેપિંગ કરવા માટે તૈયારીઓ શરૂ કરી, અને આખરે આ રાકેશ નામના વ્યક્તિને હવે જેલની હવા ખવડાવવા માટે કાગળ ચાલી રહ્યા છે. પરંતુ આ નાયબ મામલતદાર રાકેશ શું કરી રહ્યા હતા? તો તે કરી એવું રહ્યા હતા કે તેમણે 1 લાખ રૂપિયાની લાંચ આપવા માટે સામેવાળા જે ફરિયાદી છે તેમને હપ્તા પણ કરી આપ્યા હતા. નવીન વાત આ છે, લાંચ લેવું, લાંચની ફરિયાદ દાખલ થવી, આરોપી પકડાવો એ નવું નથી, કારણ કે આ તો હવે છાશવારે થાય છે, અને લગભગ દરેક વિભાગ કે દરેક ખાતામાં લાંચની સિસ્ટમ ઘર કરી ગઈ છે વ્યવસ્થિત રીતે, જાણે લાંચ હવે વ્યવહાર બની ગયો છે લગ્નના ચાંદલાની જેમ. હમણાં આજે આપણે સાંભળ્યું એ પ્રકારે એક અધિકારી આઈફોનની માંગણી કરે છે, એટલે કે હવે તમારા દીકરાને આઈફોન લેવો છે તો તમે અધિકારીઓ ભ્રષ્ટાચારથી લેશો. આ સવાલ પેદા થયો, ત્યાં નવું આવ્યું હપ્તે હપ્તે લાંચ લેવાનું કાંડ, અને નાયબ મામલતદાર રાકેશ સુથારિયાની હવે એસીબીએ ધરપકડ કરી લીધી છે. તેમને લઈ જતા હતા ત્યારે તેમણે કહ્યું, મેં શું કર્યું છે? અરે ભાઈ, તે કંઈ નથી કર્યું, બધા જ કરી રહ્યા છે, તે કર્યું, બસ તું પકડાયો તારો ગુનો છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા